નમસ્કાર, બીઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચાલો જોઈએ ભાવનગરમાંથી અત્યારે મળી રહેલા સમાચાર। એનએસયુઆઈ દ્વારા ડમી શાળા અને ડે સ્કૂલ બાબતે રજૂઆત કરવામાં આવી છે। રજૂઆત અન્વયે ચકાસણી કરી, તપાસ કરી અને જો શાળામાં કોઈ અનિયમિતતા જણાશે તો નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે। ઓજ ઇન્સ્ટિટ્યૂટ એ કોચિંગ ક્લાસ છે, એ સ્કૂલ છે જ નહીં। નિયમ વિરુદ્ધની કોઈ પણ પ્રવૃત્તિ શિક્ષણ વિભાગ દ્વારા ચલાવવામાં આવશે નહીં। રજૂઆત અન્વયે કડક તપાસ કરવામાં આવશે અને તપાસમાં તથ્ય જણાશે તો શાળા વિરુદ્ધ નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે। ઘણી બધી શાળાઓ બાબતે રજૂઆત કરેલી છે। ઘણીવાર કેટલી વાર ગેરસમજ હોય છે। જેમ સામાન્ય રીતે તમે જ કહ્યું કે ઓજ શાળા, તો એ ઓજ શાળા છે જ નહીં। એટલે શાળા ન હોય, કોચિંગ ક્લાસ હોય, એ કોચિંગ ક્લાસ એ અમારું કાર્યક્ષેત્ર નથી। એટલે આવી ગેરસમજ પ્રવર્તી હોય છે। સરકાર દ્વારા શાળા માટેના જે નિયત કલાકો કરેલા છે એ દરમિયાન શાળામાં વિદ્યાર્થીની હાજરી ફરજિયાત હોવી જોઈએ। શાળા સમય બાદ વિદ્યાર્થી કોચિંગ ક્લાસમાં જાય કે પર્સનલ ટ્યુશનમાં જાય એ અત્રેની કચેરીનું કાર્યક્ષેત્ર નથી, પરંતુ શાળા સમય દરમિયાન વિદ્યાર્થી શાળામાં હાજર રહે એના માટે જરૂરિયાત મુજબની નિયમ અનુસારની ચોક્કસ કાર્યવાહી કરી છે। રજૂઆત જનરલી સામાન્ય રીતે કોઈ અનિયમિતતા હોય એ કચેરીના ધ્યાને આવે ત્યારે એના વિરુદ્ધ કાર્યવાહી થતી હોય છે। આજ દિન સુધી અમને કોઈ આવી ડમી સ્કૂલ બાબતની કોઈ રજૂઆત મળી નથી। સામાન્ય રીતે વિદ્યાર્થીઓ નિયમિત વિદ્યાર્થી તરીકે શાળામાં એનરોલ થતા હોય તો વિદ્યાર્થી, વાલી અને શાળાની ફરજ છે કે સમય દરમિયાન વિદ્યાર્થી શાળામાં જ હોવો જોઈએ। પણ જો આ બાબતે વિદ્યાર્થી શાળામાં ન હોય અને અન્ય જગ્યાએ કોચિંગ કરતા હોય તો એ ગંભીર બાબત છે અને એટલા માટે જ એની ચકાસણી કરી નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે। સત્વરે કાર્યવાહી કરવામાં આવશે। એનએસયુઆઈ દ્વારા અત્યારે આવેદનપત્ર આપ્યું છે। આવેદનપત્રમાં 2-4 નામ લખ્યા છે। એ સિવાય લગભગ 8-10 નામો મૌખિક રીતે કહેવામાં આવ્યા છે। જે શાળાઓ બાબતે રજૂઆત છે એ બાબતે અમારા ઇન્સ્પેક્ટરની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવશે અને ખરેખર વિદ્યાર્થીઓ શાળા સમય દરમિયાન ફિઝિકલી હાજર છે કે નહીં એની ચકાસણી કરવામાં આવશે અને એમાં જો કોઈ ગેરરીતિ કે અનિયમિતતા જણાશે તો એ શાળા વિરુદ્ધ નિયમ અનુસારની કડક કાર્યવાહી કરવામાં આવશે। જનરલી ગુજરાતમાં નિયમો અનુશાસન ચાલે છે, એટલે આવું માનવાનું કોઈ કારણ નથી। ગુજરાતમાં ફી રેગ્યુલેશન એક્ટ અમલમાં છે અને ફી રેગ્યુલેશન એક્ટ અન્વયે ફી રેગ્યુલેશન કમિટી દ્વારા દરેક શાળાની ફી નિયત કરવામાં આવે છે। નિયત કરેલ ફી કરતા કોઈ શાળા જો વધારે ફી લેતી હોય એ અંગેની રજૂઆત અમને મળે તો નિયમ અનુસારની કાર્યવાહી ફી રેગ્યુલેશન કમિટી દ્વારા સમયાંતરે થતી હોય છે। હું આપના માધ્યમથી તમામ વાલીઓને પણ આશ્વસ્ત કરવા માંગુ છું કે જો કોઈ શાળા દ્વારા ફી રેગ્યુલેશન કમિટી દ્વારા નિયત કરેલ કરતા જો વધારે ફી લેવામાં આવતી હોય તો અમારો સંપર્ક કરવો। અમે વિદ્યાર્થી અને વાલીનું નામ ખાનગી રાખશું અને જરૂરી કાર્યવાહી કરશું। અમને આવી હાલ કોઈ રજૂઆત મળી નથી। રજૂઆત મળશે તો જરૂર કાર્યવાહી કરવામાં આવશે। શિક્ષણ વિભાગ દ્વારા સમયાંતરે ઇન્સ્પેક્ટરોની ટીમ દ્વારા શાળાઓના ઇન્સ્પેક્શન થતા હોય છે। ઇન્સ્પેક્શન થતું હોય ત્યારે શાળાનું સર્વાગ્રાહી ઇન્સ્પેક્શન થતું હોય છે અને ઇન્સ્પેક્શનમાં વિદ્યાર્થીઓની ફી બાબતે પણ પૂછવામાં આવતું હોય છે। જનરલી અમને કોઈ વિદ્યાર્થી દ્વારા એવી રજૂઆત કરવામાં આવી નથી કે શાળાની નિયત ફી કરતા અમારી પાસેથી વધારે ફી લેવામાં આવે છે। આપને કહેતા આનંદ થશે કે ગઈ વખતે અમે ભાવનગરમાં 100% શાળાઓના ઇન્સ્પેક્શન પૂર્ણ કર્યા છે અને આખી ઓનલાઈન પ્રોસેસ હોય છે। પોર્ટલ પર ઇન્સ્પેક્શન થાય, ઇન્સ્પેક્શનનો રિપોર્ટ પોર્ટલ પર અપલોડ થતો હોય છે। ભૂલ સ્વીકારવાનો પ્રશ્ન જ નથી। કડક કાર્યવાહી કરવામાં આવશે। કોઈ પણ શાળા નિયત ફી કરતા વધારે ફી લેતી હશે તો સરકાર બિલકુલ ચલાવવા માંગતી નથી, એ માટે નિયમ અનુસારની કડક કાર્યવાહી કરવામાં આવશે। આજરોજ ભાવનગર શહેર એનએસયુઆઈ અને યુવક કોંગ્રેસ દ્વારા માનનીય ડીઓ સાહેબને રજૂઆત કરવામાં આવી હતી કે ભાવનગર શહેરમાં અમુક ડમી સ્કૂલો ચાલે છે, તેને કોઈ પણ જાતની મંજૂરી નથી, કોઈ પણ જાતની કાંઈ વગર એમને ચાલે છે। તેના જે વિદ્યાર્થીઓ જે ભણે છે તે બીજી કોઈ પણ સ્કૂલમાં ભણે છે, ત્યાં આગળ પોતે હાજરી આપતા નથી અને આવડી સ્કૂલમાં હાજરી આપે છે। તો મેં ડીઓ સાહેબને રજૂઆત કરી હતી કે જે સ્કૂલોમાં એ લોકોની ખોટી હાજરી પુરાય છે તે સ્કૂલો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે અને તેની સામે કાયદાકીય કાર્યવાહી કરે। સાહેબનું કહેવું છે કે ઓજ ઇન્સ્ટિટ્યૂટ સ્કૂલ નથી, પણ ત્યાં જે વિદ્યાર્થીઓ ભણે છે, ફૂલ ડે વિદ્યાર્થીઓ ભણે છે, તે વિદ્યાર્થીઓના જે એડમિશન છે સરકારી ચોપડે જે લોકોને બોલે છે એ કોઈ પણ જતી બીજી સ્કૂલમાં ભણે છે, એ વિદ્યાર્થીઓ એ સ્કૂલે જતા નથી, ત્યાં એ લોકોની ખોટી હાજરી પુરાય છે। તમે ડીઓ સાહેબને એ રજૂઆત કરી છે કે જે સ્કૂલો એ વિદ્યાર્થીઓની ખોટી હાજરી પૂરે છે તે સ્કૂલો ઉપર તમે કડકમાં કડક કાર્યવાહી કરો। આવું કહેવાય ને, એનએસયુઆઈના ધ્યાનમાં હમણાં એવું કે ઘણા સમયથી આવી ચાલે છે કે કહેવાય ને એની બાજુમાં બીજી સ્કૂલ છે તેમાં એ લોકોને 2 ક્લાસની મંજૂરી છે પણ ચલાવે છે 4 ક્લાસ। ડીઓનું કહેવું એવું છે, પણ અમે એમ કહીએ છીએ કે સાહેબ જ્યાં આગળ જે વિદ્યાર્થીની ખોટી હાજરી જે સ્કૂલો ભરે છે તે સ્કૂલોને તમે માની તો રદ સુધીનું કાર્ય, કેમ કે હવે અત્યારે બધા વિદ્યાર્થીઓની હાજરી ઓનલાઈન થઈ ગઈ છે, બધી સ્કૂલોમાં સીસીટીવી કેમેરા પણ હોય છે।
તો અમે સાહેબને રજૂઆત કરી છે કે તમે સીસીટીવી કેમેરા અને ઓનલાઈન હાજરી ચેક કરીને તો એની ઉપર કાર્યવાહી કરો. ચોક્કસ આ ડમી સ્કૂલ જ છે. એ લોકો ડમી સ્કૂલ તરીકે ચલાવે છે, ફૂલ ડે ચલાવે છે. સવારનો વિદ્યાર્થી ત્યાં જાય છે, સાંજ સુધી ત્યાં આગળ વિદ્યાર્થીને ત્યાં રોકે છે, અને બપોરે જમવાનું પણ વિદ્યાર્થીને ત્યાં આપે છે. ભાવનગરમાં એક તો મેં કરિયાવડી હોજ કરીને છે, એ છે. બીજી 2-3 છે. ભાવનગર જિલ્લામાં એક તળાજામાં એક સંસ્થાઓ આવે છે. આમાં કહેવાય ને હજારો વિદ્યાર્થીઓ છે. હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્યમાં દાવ ઉપર લાગે, કારણ કે કાલ સવારે એ વિદ્યાર્થીઓનું એલસી કે કાંઈ પણ અટવાય તેની કોઈ પણ જાતનું કોઈ જવાબદારી લેવા માટે તૈયાર નહીં હોય.